हाथ जोड़ी कहूं न करशो कोईनी बदबोई न आराधक थया तो भले विराधक बनशो ना कोई न ओ अपराधक कड़ी मानव करो दुर्भूर पक्षोनु पुरावा सर्वे संयोगिक देहांते कोण छे कोनु उभा ज्या पक्षना क्लेशो ते स्थाने क्या मळे भगवान उखेड़ो भ्रांतिना पडड़ो कहे छे खुद प्रगट भगवान जीवात्मा मात्र पक्षातीत फकत छे भिन्न प्रकृति अरूप आत्मा ज लिंगातीत प्रमाणु मात्र पूरगली रूपाणा રીંગણા જેવા ઉપર ધોળા મહી કાળા ભરી ભેજે બટેકારાય ભસે કૂતરા અહમ વાળા નથી ભેંસોયા કૂતરાને कदी करता पदीनु बान चलावूं आखी दुनिया हुज मनुष्यनु मूढ़ मन विज्ञान अपदनी थोड़ी ठंडक मां स्वपद मां कायमी उकड़ाट प्रभु ने पूरी बंधक दीधा ताड़ा ने पूछिए काट नथी खंडन नथी मंडन नथी करता अमे टीका ज्या भ्रांति कायमी भांगे त्या निश्चल मोक्ष नासिका पड़ी काळे मनुष्यो ने नथी सुज देखीने वर्तन अने तेथी ज बोल्या छे प्रगट परमात्मा भगवन न आराधक थया तो भले विराधक बनशो ना कोई। જય સચ્ચિદાનંદ. આના પરથી આપણને ખબર પડે કે આપણને જે દ્રષ્ટિ મળી છે ને તે હવે એ દ્રષ્ટિનો ઉપયોગ કરીને આ જે બધી ખામીઓ જે આ આખી એમાં વર્ણન કરી છે ને એ વન બાય વન આપણે લઈએ અને એમાંથી નીકળતા જઈએ. કારણ કે શુદ્ધાત્માની શુદ્ધતા અને પ્રજ્ઞાશક્તિનો પ્રકાશ એટલો બધો ચેતવનારો છે કે નાનામાં નાનું સ્પંદન જે આપણી અંદર ઊભું થાય તે દેખાડી દે છે. એ શુદ્ધાત્માની એને શું કહીએ આપણે કે શાર્પનેસ, એ જ્ઞાનની શાર્પનેસ એટલી બધી છે કે નાનામાં નાની ભૂલ આપણને બતાડી દે, અને એ બતાડે તો આપણે સિન્સિયરલી એને ચોખ્ખી કરી દેવાની. પછી મોટામાં મોટું જે છે ને કે આ કાળનું ટીકા નિંદા કર્યા કરવાની, અભાવ તિરસ્કાર કર્યા કરવાનો. એટલે આ બધી બાબતને અને ખાસ કરીને જેમની સાથે આપણે રહીએ છીએ ને એમની જોડે મન મેળ પાડી લઈએ. આપણું મન કોઈનાથી જુદું પડે કે આપણને પોસાવવું ના જોઈએ, ગમે તે થાય. એટલે
પક્ષાપક્ષી નહીં, અભાવ તિરસ્કાર નહીં, ટીકા નિંદા નહીં. આજે જો મોટા મોટો જો દોષ હોય ને તો લક્ષ્મીના પૈસાના વ્યવહારમાં એટલી બધી છેતરપિંડી થાય છે, કરપ્શન થાય છે, એનું મગજ કામ નહીં કરે. એટલે દાદાએ આ લાઈફમાં એમનો જો જાગૃતિ અને એનું જો જોઈએ ને આપણે આ બે બાબત, એક મોરાલિટી એટલે ચારિત્રની બાબતમાં એ બહુ ચોક્કસ રહેલા, બીજું પૈસાના વ્યવહારમાં બહુ ચોક્કસ રહેલા. એટલે આપણે આપણા જીવન વ્યવહારના આ બે બાબતને બિલકુલ સેફ, પ્યોર, સિન્સિયર અને પરફેક્ટ રાખવાની. બીજું બધું ભૂલ હશે ને તે બધી ચલાવી લેવા છે. અને આ બે બાબતમાં તો નહીં જ, કમ વોટ મે. કારણ કે આ બે બાબતમાં જ્યાં ભૂલ થાય છે ને ત્યાં બધા જ રોગ પેંચી જાય. અને જ્યાં બધા જ રોગ પેંચી જાય તો ત્યાં તમને શાંતિ નહીં આવે ક્યારે કોઈ જાતની. અને જો ત્રીજી વસ્તુ જો સમજવું હોય, માનવું હોય કે ઓળખવું હોય તો પૂજાવાની કામના. હું કંઈક છું, હું દાદાનું જ્ઞાન જાણી ગયો છું, મને બધું સમજાય છે. અહીંયા દાદાએ ખૂબ મોટી ચેતવણી આપી છે. એ પૈસાનો દોષ, લક્ષ્મીનો દોષ અને ચારિત્રનો દોષ તો ગોદા મારીને પણ તમને દંડો મારે. પણ આ પૂજાવાની કામના તો એવી વસ્તુ છે ને પોતે જ અંદર માની લીધું છે કે હું કંઈક છું અને અંદરથી કેમ કરીને લોકો મને ગણે, કેમ કરીને લોકો મને પૂજે, એવી અંદર એક વૃત્તિ રહે છે જે સામાન્ય રીતે લોકોમાં આવતી નથી. પણ થોડું થોડું સત્સંગ સાંભળે, સત્સંગ વાંચે અને બોલતા થાય ત્યારથી આ રોગ પેંસે. અને વધારે કરીને તો કેવું છે, દાદાએ એટલું બધું વીતેલું છે એમના પર અને એટલા બધા તપમાં રહ્યા છે કે આજે દાદા બધાના થયા છે. અને બધાના થવામાં એમને જે તપ થયું છે ને તપમાં રહ્યા છે ને એ તો જેમને સમજાય એમને જ સમજાય. એને ટિપિકલી જોઈએ તો મધરને છોકરા મોટા કરે અને એમને શું તપ આવે છે અને એ એમના જીવનમાં છોકરાઓ એમને શું પાછું રિટર્ન આપે છે ને તો એ મધર બહુ મોટા મનથી એમને માફ જ કરી દેતા હોય છે, એમને આશીર્વાદ જ આપતા હોય છે. કઈને દીકરા, કઈને દીકરી, મારા ખૂબ આશીર્વાદ છે કરીને. એટલે અહીંયા આ વાત આપણે સમજી લઈએ. એટલે હવે જ્ઞાન મળ્યું છે, લઘુત્તમ થવાનું છે, પ્રેમ સ્વરૂપ થવાનું છે, એ આપણો ટાર્ગેટ છે. ત્યારે અંદરની વિતરાગતા સાબિત થશે. અને એ માટે દાદા આપણે બધાને ખૂબ સમજણ, જાગૃતિ, પુરુષાર્થ આપે. વિશેષ કરીને સાથે ને સાથે રહ્યા ને તો આપણો બધા સોલ્યુશન છે આપણી પાસે. દાદાના સોલ્યુશન આપણી પાસે છે. એકલા પડી ગયા, બહાર જતા રહ્યા. આ મહાત્માનું ટોળું જેવું છે કે એ આપણને જાગૃત રાખશે, ભૂલ કરવા દેશે નહીં. ભૂલ થઈ તો કોઈને કોઈ કહેશે. બહાર ગયા ને એકલા પડ્યા ને કોઈ કહેનાર નથી. અને પછી તો કેવળ માર જ ખાવાનો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.